હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો હાલમાં નવરાત્રિ ઉત્સવ ચાલી રહી છે, ત્યારે મોટા ધોમમાં આયોજન કરવામાં આવતું હોય છે। સાથે શેરીઓમાં પણ ગરબાની રમઝટ લોકો માનતા હોય છે। ત્યારે રામનગર દાદી ચોક ખાતે બહુચર માતાના મંદિર ખાતે ગરબાનો ખૂબ મહત્વ છે। છેલ્લા 15 વર્ષથી કિન્નર સમાજ દ્વારા માતાજીના ગરબાનું આયોજન થાય છે અને આ ગરબામાં રોજના 3 થી 4 હજાર લોકો ગરબા રમવા આવે છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા ભક્તિ અને શ્રદ્ધા સાથે ગરબા રમે છે તેમ જાણવા મળ્યું હતું। હરિવત રૂઝે બરબ। મારું નામ છે પ્રિયંકા કુંવર નાયક નૂતન કુંવર। અમે અહીં કમ સે કમ રામનગર રાંદેર રોડ વિકસિત રોડની બાજુમાં જય માતાજી દાદી ભવન ચોક ત્યાં બહુચરમાનું મંદિર આવેલું છે। તે જગ્યા પર કમ સે કમ 12 થી 13 વર્ષથી આ ગરબા રમીએ છીએ અને આમ સંખ્યા જોવા જાવ તો 2,000, 3,000, 3,500 દર વર્ષે પબ્લિક થાય છે। 10 દિવસ અમારે અહીં ગરબા થાય છે। ગરબાના ખેલાડીઓને એવો સંદેશો આપી કે બધા શાંતિથી અને ખૂબ સરસથી રમે અને એમને માતાજી ખૂબ પ્રગતિ કરાવે અને જે કોઈ દુનિયાદાર છે, જો કોઈ છે એ હવને એક જ અમે આશીર્વાદ આપે કે માતાજી ફૂલે ફૂલે અને એના બાળ બચ્ચા શક્તિ રહે અને ખૂબ પ્રગતિ કરે। ચૈત્રી નવરાત્રિનું અમે એક જ મહત્વ આપીએ છીએ અને આસો નવરાત્રિનું પણ એક જ મહત્વ આપીએ છીએ। ચૈત્રી નવરાત્રિમાં અમારે અહીંયા માતાજીના દર વર્ષે ચૈત્રી ચૌદશના 8 થી 9,000, 10,000 માણસનો ભંડારો હોય છે અને બહુ મહત્વથી ઉજવીએ છીએ। એવી જ રીતે આસો નવરાત્રિ 9 દિવસ બધી પબ્લિક જનતા સાથે અમે બહુ શાંતિપૂર્વક પ્રાર્થના તરીકે અમે ઉજવીએ છીએ। સૌ સુરતવાસીઓને નમસ્કાર। આજે આસો નવરાત્રિમાં રામનગર ખાતે બહુચરમાના મંદિરની બહાર આજે આપણે નાનપુરાના કહીએ તો સંગીતા કુંવરબા, પ્રિયંકા માસી અને એમના સાનિધ્યમાં બહુચરમાના ગરબા અને સૌ માતા બહેનો અહીંયા ગરબે રમવા આવે છે અને ખૂબ શ્રદ્ધાથી આનું ખૂબ મહાત્મ છે। જે રીતે ચૈત્રી નવરાત્રિની આપણે અનુષ્ઠાન થકી માતાજીની આરાધના કરીએ છીએ, ત્યારે આસો મહિનામાં માતા બહેનો, દીકરીઓ, ભાઈઓ તમામ લોકો ગરબે ઘૂમીને મા જગદંબાની આરાધના કરે છે અને સાથે મા બહુચરમાને પણ ગરબે ઘૂમીને એમને પ્રસન્ન કરવાની અને સૌની સુખાકારી રહે એ માટેની પ્રાર્થના કરે છે। માતાજીની આ શક્તિના પર્વમાં માતાજીને નતમસ્તક વંદન કરું છું, નમન કરું છું અને સાથે સાથે તમામ દેશવાસીઓને અને મારા સુરત શહેરના તમામ લોકોને સુખ સમૃદ્ધિમાં વધારો થાય અને બહેનો દીકરીઓ પણ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એવી માને અભ્યર્થના અને પ્રાર્થના।